નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરીમાં। લગ્નનો માંડવો બંધાશે, રૂપિયાના ઢગલા થશે। શ્રાવણના પ્રથમ સોમવારે શિવને ગમતું બસ આટલું જ કામ કરો। શિવપુરાણ અનુસાર એટલું કાર્ય પૂરું કરવા અને આર્થિક ઉન્નતિ માટે શ્રાવણના સોમવારે ઘી અને મધથી શિવલિંગનો અભિષેક કરો। આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે અને આજે સોમવાર પણ છે। માન્યતા છે કે શ્રાવણ મહિનાના સોમવારે પૂજા અર્ચનાનું ડબલ ફળ પ્રાપ્ત થાય છે, માટે લોકો આ દિવસે રુદ્રાભિષેક અને જળાભિષેક કરે છે। ત્યાં જ અમે અહીં તમને એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી ધન સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે। સાથે જ અવિવાહિત લોકોને ઈચ્છા અનુસાર વરની અથવા તો કન્યાની પ્રાપ્તિ થઈ શકે છે। પરંતુ આગળ આપણે એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં જો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂર લખી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, જો તમારા વિવાહ ન થઈ રહ્યા હોય, કોઈ અડચણ આવતી હોય, માગા તો આવે છે પણ કોઈના કોઈ બહાને લગ્ન નક્કી નથી થતા અને અટકી જાય છે, તો જલ્દી જ વિવાહ માટે આ ઉપાય ચોક્કસ કરો। મહાદેવ તમારી લગ્ન સંબંધિત મનોકામના ચોક્કસ પૂર્ણ કરશે। તો તેના માટે તમે શ્રાવણના સોમવારે ભોલેનાથનું જળાભિષેક કરો, સાથે જ પીળી હળદર નાખીને રુદ્રાભિષેક કરો। એવું કરવાથી વિવાહમાં આવી રહેલી સમસ્યાઓથી છુટકારો મળે છે અને જલ્દી જ લગ્નના યોગો બને છે। સાથે જ ભોલેનાથ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા હંમેશા તમારા ઉપર રહે છે। બીજા ઉપાયની વાત કરીએ તો તે છે કરિયર અને વ્યાપારમાં પ્રગતિ માટેનો ઉપાય। જો તમારા બનેલા કામ બગડી જતા હોય, ગમે તેટલી મહેનત કરો છો પરંતુ વ્યાપારમાં પ્રગતિ નથી થતી, નોકરીમાં પ્રમોશન નથી થતું, તો આ ઉપાયને તમારે ચોક્કસથી કરવો જોઈએ, જેનાથી તમારા કરિયરમાં સફળતા પ્રાપ્તિ થઈ શકે છે। તો ચાલો જાણીએ કે તેના માટેનો ઉપાય શું છે। જો ખૂબ જ મહેનત કર્યા બાદ પણ તમને કરિયર અને વેપારમાં પ્રગતિ ન મળી રહી હોય તો શ્રાવણના સોમવારનું વ્રત કરો અને જળમાં મધ મિક્સ કરીને શિવલિંગ પર અર્પિત કરો। સાથે જ શિવલિંગ પર દાડમના ફૂલ પણ અર્પિત કરો। એવું કરવાથી કરિયરમાં પ્રગતિના યોગો બને છે અને નોકરી અને વેપારની ચિંતા દૂર થાય છે। સાથે જ આર્થિક સમસ્યા દૂર થાય છે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે। ઉપાય નંબર 3ની વાત કરીએ તો એ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરનારો ઉપાય છે। જો તમે આ ઉપાય કરો છો તો તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને સાધકની હર એક મનોકામનાઓ થશે પૂરી। તો આગળ આપણે વાત કરીએ કે જો તમારી કોઈ મનોકામના પૂર્ણ નથી થઈ રહી તો તમે શ્રાવણના દરેક સોમવારે વ્રત કરો અને પ્રદોષ કાળમાં શિવલિંગનું દહીંથી અભિષેક કરો। સાથે જ ભગવાન શિવને પ્રિય વસ્તુ ભાંગ, બીલીપત્ર, ધતુરા વગેરે વસ્તુઓ અર્પિત કરો। એવું કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે। સાથે જ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે અને જીવનમાં સંપન્નતા વધે છે। ઉપાય નંબર 4 વિશે જાણીએ તો તે છે ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરનારો ઉપાય। તમારા ઘરમાં ગમે તેટલા પૈસા આવતા હોય પરંતુ કોઈના કોઈ બહાને ખર્ચ થઈ જતા હોય છે, તેથી જ ધન સંબંધિત સમસ્યાઓ વધતી જ રહે છે। તો તેને દૂર કરવા માટે ધનમાં વૃદ્ધિ થાય છે। તેના માટે તમે આ ઉપાય જરૂરથી કરી શકો છો। તેના માટે તમારે શેરડીનો રસની જરૂર પડશે। શ્રાવણ માસના દરેક સોમવારે પ્રદોષકાળમાં શિવલિંગના શેરડીના રસથી અભિષેક કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો। ત્યાં જ શિવલિંગના લોટથી અભિષેક કરતી વખતે 108 વખત ઓમ નમઃ શિવાય કે ઓમ પાર્વતી પતિય નમઃ મંત્રનો જાપ કરો। આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે, સાથે જ ધનમાં વૃદ્ધિના યોગો બને છે, માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। તો મિત્રો, આ હતા કેટલાક ખાસ ઉપાયો જે શ્રાવણ માસના સોમવારના દિવસે કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમામ સમસ્યાઓ દૂર કરે છે। મિત્રો, આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી કે નહીં તે જરૂર જણાવજો। કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂર લખી દેજો, જેથી મહાદેવ તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે। ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો,
જેથી આવી ઉપયોગી માહિતી મળતી રહે. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર ભોલેનાથ. ધન્યવાદ.